ધવલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સ જોઈ રહ્યા છીએ એક અલગ જ પ્રકારના મૂડમાં છે અને આજે પણ શાંત શરૂઆતના સંકેત મળી રહ્યા છે એવા સમયે કે જ્યારે બ્રેન્ટ ક્રૂડ $90 પાર નીકળી ચૂક્યો છે. ગુડ મોર્નિંગ. યસ ભાઈ, આપણે જોવા જઈએ તો બ્રેન્ટ ક્રૂડ $90 એટલા માટે છે કે અમેરિકાએ સતત 9મી રાત્રે ઈરાન ઉપર હુમલા કર્યા છે અને હવે અમેરિકા એવી રણનીતિ બનાવી રહ્યું છે કે આ વખતે તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર હુમલા કરી રહ્યું છે, સિવિલિયન એરિયાની ઉપર હુમલા કરી રહ્યું છે અને તેના કારણે ઘણી બધી જગ્યાએ પરમાણુ પ્લાન્ટ ઉપર હુમલો કર્યો છે. એટલે ઈરાને સત્તાવાર હવે જે ઇસ્લામાબાદ MOU હતા તે તોડી નાખ્યા છે. એટલે અહીંયા આગળ જે હુમલા જોવા જઈએ તો પીવાના પાણીના પ્લાન્ટ ઉપર કરવામાં આવે છે, બ્રિજ ઉપર, સુરંગો ઉપર, રોડ ઉપર, એરપોર્ટ ઉપર તમામ જગ્યાએ હુમલા થઈ રહ્યા છે કે જેથી કરીને અમેરિકા એક એવી રણનીતિ બનાવી રહ્યું છે કે ઉત્તર ઈરાન અને દક્ષિણ ઈરાન સાથેનો સંપર્ક તોડી નાખવામાં આવે. કારણ કે ટ્રમ્પ આપણને ખ્યાલ છે કે વારંવાર ધમકી આપતા હતા કે જો ઈરાન સહમતિ માટે આગળ નહીં વધે તો અમે ભયાનક હુમલા કરીશું. આ બાજુ ઈરાને પણ સમગ્ર ખાડી દેશોમાં હુમલાની ધમકી આપી છે. તેમને કુવૈતના પીવાના પાણીના પ્લાન્ટ ઉપર હુમલો કર્યો છે જેના કારણે 10,000 લોકોને અસર થાય તેવી શક્યતા હાલમાં છે. તે સિવાય ઈરાને જોર્ડન ઉપર શનિવારની રાત્રે એક મિસાઇલ છોડી હતી જેની અંદર 2 અમેરિકન સૈનિક મરી ગયા હતા અને એક લાપતા હતો. તેનું પણ આજ સવારે સત્તાવાર મોતના સમર્થન મળી ગયું છે. એટલે અહીંયા આગળ હવે જે અમેરિકાના ખાડી દેશોની અંદર મથકો આવેલા છે ત્યાં આગળ હુમલા શરૂ કરવામાં આવ્યા છે. ઈરાને ફરીથી કુવૈત જે મધ્યસ્થી હતું તેમની ઉપર પણ હુમલા શરૂ કર્યા છે, UAE ઉપર હુમલા શરૂ કર્યા છે. એટલે હજી જો કે આ બધાની વચ્ચે હોર્મુઝમાંથી ટેન્કરોની અવર જવર શરૂ છે. કેપ્લરના ડેટા મુજબ શનિવારે 8 જહાજો હોર્મુઝમાંથી પસાર થયા છે. એટલે સંપૂર્ણપણે બંધ નથી થયું. એટલે આપણે જોઈએ તો જે આપણે 120 સુધી બ્રેન્ટ ક્રૂડના ભાવ જોયા હતા તે અત્યારે 90 સુધી પહોંચી ગયા છે. આ 70 સુધી હતા તે વધીને આપણે 90 સુધી પહોંચ્યા છીએ. એટલે અહીંયા આગળ હજી સપ્લાય ચાલુ છે પરંતુ પૂરતા પ્રમાણમાં નથી. એટલે તેના કારણે આ એક મુશ્કેલી ઊભી થઈ છે કે બ્રેન્ટ ક્રૂડ 90 છે અને તેના જ કારણે વૈશ્વિક બજારોમાં આપણે ઘટાડો જોઈ રહ્યા છીએ. પરંતુ તેમ છતાં આપણા માટે સારી વાત એ છે કે ભૂતકાળના જે ભૂલો થઈ તેમાંથી સરકારે બોધપાઠ લીધો અને સારા એવા પ્રમાણમાં ક્રૂડનો સંગ્રહ કરી લીધો છે. એટલે અત્યારે આપણને આપણા માર્કેટ જોવા જઈએ તો જે વૈશ્વિક બજારોને કમ્પેરમાં વૈશ્વિક વધ્યા હતા ત્યારે આપણે વધ્યા નહોતા અને હાલમાં તે જ્યારે ઘટી રહ્યા છે ત્યારે આપણે પડી નથી રહ્યા પરંતુ વધી નથી રહ્યા પરંતુ ફ્લેટ તો ચોક્કસ છે અને આપણી પરિણામ સિઝન પણ થોડીક મજબૂત આવી રહી છે. એટલે બ્રેન્ટ ક્રૂડ 90 પહોંચ્યું છે પરંતુ નિષ્ણાતોનું એવું કહેવું છે કે જો વધુ સ્થિતિ વકરશે તો પછી 120 પાર ફરી જઈ શકે છે. નહીંતર અહીંયાથી જો બંને સામે ફરીથી સમાધાન માટે આગળ વધે છે તો ફરીથી આપણે, કારણ કે ઘણા બધા દેશોએ ડિસ્કાઉન્ટ પણ બ્રેન્ટ ક્રૂડની અંદર આપી દીધું છે એટલે ફરીથી આપણે 70ની આસપાસ જોઈશું. અને 3 મહિના રહીને આપણને એ પણ ખ્યાલ છે કે અમેરિકામાં મધ્યસ્થ ચૂંટણી આવી રહી છે. એટલે ત્યાં આગળ અને બીજું CNBCએ ત્યાં એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેની અંદર ઘણા બધા લોકો ટ્રમ્પના કામકાજથી નારાજ છે અને 2022 બાદ તેમની જે લોકપ્રિયતા છે ને તે સિવાય તેમના કામકાજને લઈને નારાજગી દર્શાવવામાં આવી રહી છે. આગળ પણ હજી આ જે પરિસ્થિતિ છે તે વધુ બગડે તેવી એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ સર્વેની અંદર. એટલે અહીંયા આગળ ઓવરઓલ જોવા જઈએ તો બ્રેન્ટ ક્રૂડના ભાવ તો આપણા માટે એક થોડોક ચિંતાનો વિષય છે પરંતુ તે સિવાય બીજા એવા કોઈ ખરાબ સમાચાર નથી કે જેના કારણે આપણે વધુ ચિંતા કરવાની જરૂર હોય. આપણે ઘણા બધા વિસ્તારોમાં ચોમાસું પણ સારા એવા પ્રમાણમાં વધી રહ્યું છે. આ જરૂરિયાત કરતાં વરસાદ ઓછો છે એટલે આપણે આંતરરાષ્ટ્રીય કારણો કરતાં સ્થાનિક કારણો આપણા બજારને અત્યારે વધુ અસર કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ઓકે, તો આ છે ઓવરઓલ સૌથી પહેલાં તો સંકેત ગ્લોબલ માર્કેટ્સના હાલચાલ એ જાણી લીધા. ધવલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે. તો તમને ગ્લોબલ માર્કેટ્સથી તો જે સંકેત મળે છે એ ચિંતાજનક સંકેત છે પણ આપણા માર્કેટ્સમાં અસર નથી તે હકીકત છે.